મતદારોના મતથી સત્તા સુધીની સફર એટલે ચૂંટણીનો જંગ હમણાં થોડા સમય પહેલા જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ અને અનેક હાર જીતના પરિણામો જાહેર થયા. ચૂંટણીના મેદાનમાં ઉતરેલો દરેક ઉમેદવાર જીતે એવું ક્યારેય બનતું નથી. આ લોકશાહીની સૌથી મોટી વાસ્તવિકતા છે. 2026ની આ ચૂંટણીમાં પણ કેટલાક ચહેરાઓ જનમતનો વિશ્વાસ જીતી સત્તા સુધી પહોંચ્યા, તો કેટલાક ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ કેટલીક હાર ચર્ચાનો વિષય બને છે, તો કેટલીક જીત રાજકીય ગણિતને જ ખોટું સાબિત કરતી દેતી હોય છે. કારણ કે લોકશાહીમાં અંતિમ નિર્ણય કોઈ રાજકીય પંડિતનો નહીં, પરંતુ મતદારોનો હોય છે. મતદાર જો મન બનાવી લે તો સામાન્ય લાગતો ઉમેદવાર પણ વિજયનો ઇતિહાસ રચી દે છે. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ એવી જ એક ચોંકાવનારી જીતની. દાંતીવાડા તાલુકાની વાઘરોળ તાલુકા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર અશોકભાઈ જોશી આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે. માત્ર અંદાજો નહીં, માત્ર રાજકીય ચર્ચાઓ નહીં, પરંતુ સીધા મતદારોના આશીર્વાદ સાથે અશોકભાઈ જોશીએ લગભગ 1754 મતોથી ભવ્ય જીત મેળવી લોકોના પ્રતિનિધિ તરીકે સ્થાન મેળવ્યું છે. એમની આ જીતે માત્ર વિરોધીઓને નહીં, પરંતુ અનેક વિશ્લેષકોને પણ વિચારવા મજબૂર કરી દીધા કે આખરે વાઘરોળના મતદારોનો મૂળ શું હતો, કયા મુદ્દાઓએ મતદારોને પ્રભાવિત કર્યા અને કેવી રીતે આ ચૂંટણી એક સામાન્ય મુકાબલાથી જનતાના વિશ્વાસની લડાઈ બની ગઈ. કારણ કે લોકશાહીમાં એક વાત હંમેશા સાચી પડે છે, મતદાર જેને ધારે સત્તા એને જ સોંપે. અશોકભાઈ, બીવીટી વર્તમાન મીડિયામાં તમારું સ્વાગત કરું છું. આભાર. મારો પહેલો સવાલ, તમે શું કહેશો ચૂંટણી અને મતદારો માટે? જિલ્લા પંચાયત ભાખર મોટીની અંદર તાલુકા પંચાયત વાઘરોળ સીટ સારો એવો ઉમેદવાર પસંદગી કરવો અને એની વિજેતા મેળવવી. કોંગ્રેસ પાર્ટીએ મારી કદર કરી છે અને કદરની અંદર મને ભવ્ય વિજય અપાવ્યો છે. અશોકભાઈ, મતદાન મેળવવા માટે શું જરૂરી છે? કોઈ રાજકીય પક્ષ, પોતાનું વ્યક્તિત્વ કે પછી મતદારો સાથેનો તાલમેલ? તાલમેલમાં કે અમારે એવો એક ઉમેદવાર પસંદ કરવો છે અને એવાને વિજેતા આપવી છે કે જે આપણા 5 વર્ષ આપણા મતદારો વચ્ચે રહે અને આપણું કામગીરી અને જે વિકસિત કામો ગામની અંદર કરે. અશોકભાઈ, પહેલા તમે આપમાં જોડાયા હતા, બાદમાં ભાજપમાં જોડાયા અને હવે કોંગ્રેસના સિમ્બોલ પર ઉમેદવાર તરીકે જીત મેળવી છે. એક પછી એક પક્ષ બદલવાનું કારણ શું છે? કારણ એવું જ હતું કે મારી મેં 2015ની અંદર મને આમ આદમી પાર્ટીએ એક પસંદગી કરી હતી અને મને તાલુકા પ્રભાવીનું એક હોદ્દેદાર તરીકે નિમણૂક કર્યો હતો. 2019 પછી મને આમ આદમી પાર્ટીએ તાલુકા દોતીવાડા પ્રમુખ તરીકે પસંદગી કરી હતી. એના પછી મેં જે વિધાનસભાની ચૂંટણીઓ આવી એ વખત લગભગ અમારી મહેનત આમ આદમી પાર્ટી અને જે અમારી મતદારો વચ્ચેનો જે પ્રેમ હતો એના પછી કોઈ બી પાર્ટીના વિશ્વાસ મૂકી અને અમારી કદર એ વખત આમ આદમી પાર્ટીએ 2023-22ની અંદર જે વિધાનસભા ચૂંટણીઓ લડાણી અને એમાં જે મેન્ડેટ આપવાના છેલ્લી ઘડી સુધી મેન્ડેટની તૈયારી કરી અને અમારી દોતીવાડાની અંદર આજ સુધી કોઈ પાર્ટી એવી નથી કે વિધાનસભાનો ઉમેદવાર દોતીવાડાની અંદર પસંદ કર્યો હોય, ભાજપ, કોંગ્રેસ કે આપ. એટલે અમારી એવું મનમાં હતું, અમારા મતદારો, મારા હોદ્દેદાર આમ આદમી પાર્ટીનો, કે આપણે દોતીવાડાની અંદર કોઈ બી કાસ્ટને ટિકિટ આપે અને આપણે એની વિજેતા કરીએ એવું દોતીવાડાના મતદારોને એવું દિલથી મન બનાવી લીધું હતું કે આપણે આપણો ઉમેદવાર જીતાડવો. ચૂંટણીમાં ઘણીવાર ધાનેરાની અંદર ટિકિટો જતી રહી, ભાજપ, કોંગ્રેસ. એનું જો અમારી ટિકિટ કાપી હોય આમ આદમી પાર્ટી, તો એને વિધાનસભા ડીસાનો ઉમેદવાર અહીં ઉતારવામાં આવ્યો
આપણી વિધાનસભા એટલે કે ધાનેરામ. ટૂંકમાં તાલુકાના જે પણ પાર્ટીના આપ આદમી પાર્ટીમાં જોડાયેલા હતા એ લોકો નારાજ કરવામાં આવ્યા નારાજ કરવામાં. એટલે આ કારણોસર તમે પક્ષ બદલ્યો. પક્ષમાં મેં રાજીનામું આપી દીધું. બરોબર. પછી ભાજપમાં જોડાયા પછી શું તકલીફ હતી? ભાજપ પક્ષ પર છોડ્યો છે આપે. ભાજપમાં પણ આપણા માણસો મોટા મોટા પૂર્વ પ્રમુખ હોય એને મને આવકાર્યો કે અશોકભાઈ તમે તમારું આટલું અપમાન થયું છે આમ આદમી પાર્ટીમાં, તમે આવકારીએ છીએ અને તમે ભાજપમાં આવી જાઓ. એટલે પછી મેં થોડુંક મારા જે હોદ્દેદારોને પૂછપરછ કરવામાં આવ્યું કે અશોકભાઈ બરાબર છે, તમે ભાજપમાં આપણે બધાએ જઈએ. અને જ્યારે ડીસાની અંદર CR પાટીલ સાહેબ પધાર્યા ત્યારે મેં મન બનાવી અને અમે ઘણા મારા હોદ્દેદારો અને મારા મતદારો તે અમે ભાજપમાં જોડાઈ ગયા હતા. એ પછી કોંગ્રેસમાં જ્યારે જોડાયા ત્યારે એવું ક્યારે કોઈ બાબત ફિક્સ હતી કે ભાઈ તમને તાલુકામાં કે જિલ્લામાં આવી રીતના ટિકિટ આપશું, કે પાછળથી આ બધું નક્કી થયું છે? નહીં, એમાં એવું હતું કે ભાજપમાં મને હોદ્દેદાર અને ભાજપ પાર્ટીએ મને છેલ્લે કે તાલુકા પંચાયતની સામાન્ય પુરુષ સીટ છે તો અશોકભાઈને જોશીને મેન્ડેટ ટિકિટ તાલુકા પંચાયત વાઘરોળની અંદર આપીશું એવો પાક્કો મને વિશ્વાસ આપ્યો હતો. વિશ્વાસ પછી છેલ્લી ઘડીએ મને કમલમમાં જે ફોર્મ ભરવાની અને નિયમ હતો ભાજપ પાર્ટી, એમાં અમે ફોર્મ પર ભર્યું. ફોર્મ ભરી અને પરફેક્ટ મને છેલ્લી ઘડી સુધી કીધું કે અશોકભાઈ તમારી તાલુકા પંચાયતની ભાજપમાં ટિકિટ મેન્ડેટ ફાઇનલ છે, તમારા ડોક્યુમેન્ટ તૈયાર કરો. તો મેં ડોક્યુમેન્ટ તૈયાર કર્યા. એના પછી છેલ્લે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ત્યાં સુધી મને ભાજપ પાર્ટીએ વિખોટી નાખ્યો કે જે મને અંધારામાં રાખ્યો. અને જ્યારે મેં પૂછપરછ કરી ત્યારે મને એવું કીધું કે નહીં બની શકે, તમારી મેજોરિટી નથી, કે જે તમારા સમાજના તમારા જે બ્રહ્મ સમાજના ભૂદેવ તરીકે તમારું કોઈ મતદારો વધારે નથી, એના કારણથી પાર્ટીને હાર દેખાતી હતી એટલા માટે તમને ટિકિટ નથી આપી. હા, બસ એક જ કારણ હતું. અશોકભાઈ, જ્યારે તમને ટિકિટ મળી છે કોંગ્રેસ પાર્ટીમાંથી જ્યારે ટિકિટ મળે છે, તમે ઉમેદવાર તરીકે જાહેર થાવ છો, એ પછી પણ અનેક લોકોના મોઢે એવું સાંભળવા મળ્યું હતું કે વાઘરોળ સીટમાં કોંગ્રેસના ઉમેદવાર ક્યારે ન જીતી શકે, અને એ ચર્ચા એ વિસ્તારની અંદર ખૂબ જોરશોરમાં ચાલતી હતી. તમને એવું લાગતું હતું કે હું જીતથી દૂર છું? નહીં, મારી જ્યારે ભાજપ પાર્ટીને મેં ટિકિટ માંગી હતી ત્યારે પણ મતદારો મારા વિસ્તારની અંદર, મારી તાલુકા પંચાયતની અંદર દરેક યુવાનો, બહેનો અને વડીલોએ મન બનાવ્યું હતું કે કોઈ બી પાર્ટીમાં કે તમારી ટિકિટ ભાજપ કાપે તો તમે કોંગ્રેસમાં લઈ શકો છો અને લડી શકો. અરે સાહેબ, એટલા સુધી મને કોન્ફિડન્સથી વિશ્વાસ આપ્યો હતો કે તમે અપક્ષમાં લડશો તો પણ અમે મતદારોનું કહેવું એવું હતું કે અમે તમને જંગી બહુમતીથી જીતાડશું. એના પછી મને મારી જ્યારે ટિકિટ કપાણી ભાજપ પાર્ટી ત્યારે મેં જે મારા દોતીવાડાના હોદ્દેદારો હતા કે નયનભાઈ જોશી, મારા ગામના આગેવાનો, મારી તાલુકા પંચાયતના આગેવાનોને દરેકને મેં પૂછવામાં આવ્યું હતું કે સાહેબ યુવાનોને કે હોદ્દેદારોને કે ભાઈ હું કોંગ્રેસમાં ટિકિટ લઉં અને તમારે લેવી હોય તો પણ છૂટ છે. મેં દરેક સમાજને, 18 આલમને મારી બે હાથ જોડીને વિનંતી કે તમારે જો કોઈને ટિકિટ મેન્ડેટ કોંગ્રેસમાં ઈચ્છા હોય તો લઈ શકો છો, એના પછી મારો વારો. તો બધા મતદારોએ મને આવકાર્યો હતો કે તમે કોંગ્રેસમાં ટિકિટ લો, તમને 100% અમે રિઝલ્ટ આપીશું. એવું મતદારોએ, તાલુકા પંચાયતના મતદારોએ મારો વિશ્વાસ મૂક્યો હતો અને મન બનાવી લીધું. અશોકભાઈ, તમારી સીટની અંદર ટોટલ મતદારો કેટલા છે? મારી તાલુકા પંચાયત વાઘરોળ સીટની અંદર કુલ 4770 નું કુલ મતદાન. અને એ પૈકી સૌથી વધારે કઈ સમાજના મતદારો છે? પૈકીમાં પ્રવીણભાઈ સાહેબ એવું છે કે વધારેમાં વધારે ઠાકોર સમાજ અને દેસાઈ સમાજ અને દલિત સમાજ. ઓકે. તમારી સામે ઉમેદવાર હતા એ કઈ સમાજના? એ દેસાઈ સમાજના હતા. રબારી સમાજના બૂથોની અંદરથી તમને મતદાન કેવું? સારામાં સારું મારું જે મારા મન બનાવી અને દરેક સમાજે મને મતદાનમાં વધારે જે સામેવાળી પાર્ટીને પણ વિશ્વાસ નહોતો અને મને પણ
દિલમાંથી વિશ્વાસ નહોતો કે મને મારા રૂપપુરા બુથ 3 મને આટલું લગભગ 45% વોટ મતદારો મારા કોંગ્રેસ પાર્ટીમાં કરશે. ટૂંકમાં તમને એરાય બૂથમાં એવું નહોતું લાગતું કે આ બૂથના મતદારો તમને મત આપશે? હા, એવું છતાં એ લોકોએ મત આપ્યા છે? મત આપ્યા. જી. બીજું અશોકભાઈ એ છે કે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ એટલે પીનાબેન ગાઢિયા એ પણ તમારી ગામના બાજુના ભાખર ગામના છે. તો એ પણ ભાખર જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર હતા. તો દાંતીવાડા તાલુકાની 3 સીટો જિલ્લા પંચાયતની, 3 સીટો ઉપર કોંગ્રેસ સત્તાથી દૂર શા માટે? કયા વિષયો અથવા તો એમાં પ્રવીણભાઈ એવું હતું સાહેબ કે મન કઈ રીતે ઉલટું પડ્યું, કઈ રીતે મતદારો છેલ્લી ઘડી સુધી અમને વિશ્વાસ હતો કે 3 સીટ જિલ્લા પંચાયત અમે જીતી લઈએ છીએ અને વત્તા જે 18 તાલુકા પંચાયત સીટ છે આપણી દોતીવાડા તાલુકાની, એની અંદર મને અને મારી પાર્ટીને પૂરો વિશ્વાસ હતો કે લગભગ 18માંથી અમે 12 સીટો જીતીએ છીએ અને 3 જિલ્લા પંચાયત જીતીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક અમારા મતદારો વચ્ચે મળવાનું કે કોઈ બી અમારું કોઈ ભૂલ થઈ હોય કે જે અમે ન પહોંચી શક્યા છેવાડા સુધી જિલ્લા પંચાયત અને અમુક તાલુકા પંચાયત, એવું પણ બની શકે છે. જિલ્લા પંચાયતની અંદર અને તાલુકા પંચાયતની અંદર કોંગ્રેસ પાર્ટીએ જે લોકોને ટિકિટ આપી હતી એ ટિકિટના ઉમેદવારો જેટલા પણ ટોટલ છે, તાલુકા પંચાયતની 18 સીટ અને જિલ્લા પંચાયતની 3 સીટ, તો બધા કોંગ્રેસના ઉમેદવારોની અંદરથી ક્યાંક ને ક્યાંક પાર્ટીને પણ ભરોસો ઓછો હોય એ ઉમેદવારો પૈકી તમારું પણ નામ હતું, તમે જીત્યા છો. એ બાબતમાં શું કહેશો? એમાં પ્રવીણભાઈ એવું હતું કે છેલ્લી ઘડીએ જ્યારે મને મેન્ડેટ પાર્ટી આપ્યો કોંગ્રેસ પાર્ટી, ત્યારે જે ઉમેદવાર અમને એમની પાર્ટી સામેવાળી વિરોધ પાર્ટી, એમને એવું જ હતું કે અમે 1200 થી 1500 વોટે જો 18 સીટોમાંથી મોટામાં મોટી પાર્ટી ભાજપ પાર્ટી લીડ લઈને જીતે તો એક જ 18માંથી એવી સીટ છે કે જે વાઘરોલ તાલુકા પંચાયત કે જે બહુ જંગી મતોથી ભાજપ જીતે છે અને કોંગ્રેસ અશોકભાઈ જોશી હારે છે કે જે ડિપોઝિટ લાયક પણ ન રહેશે એવા પણ. કોંગ્રેસ પાર્ટીના તમે તો કોંગ્રેસમાં નવા આવ્યા છો, પહેલા આપમાં પછી ભાજપમાં પછી કોંગ્રેસમાં છેલ્લી ઘડીઓમાં મતલબ આવેલા છો, તો કોંગ્રેસના જે લોકો જૂના છે પક્ષની અંદર કામ કરવાવાળા અને જે સિનિયર છે એમાં એવા લોકોએ તમને એવું કીધું હતું કે અશોકભાઈ મહેનતની જરૂર છે, તમે હારો છો? હા, દેખો પ્રવીણભાઈ, દરેક ચૂંટણીનો જંગ આપણે લડી શકીએ છીએ તો મહેનતની ખૂબ જરૂર હોય છે અને છેવાડા મતદારો છે એમના સુધી આપણે મળવું પણ જરૂરી છે. અને જ્યારે હું ડોર ટુ ડોર, એવું નથી, મેં એક જ નિર્ણય લીધો હતો પ્રવીણભાઈ સાહેબ કે હું એક તો સોગન નહીં ખવડાવું. જે મતદારો વચ્ચે ઘણી પાર્ટીઓ સોગન વિધિ કરાવે, મેં એક જ નિર્ણય શરૂથી મારા ઘેર કુળદેવી મારી મમ્મી પપ્પાના જ્યારે આશીર્વાદ લઈને બહાર નીકળ્યો પ્રચારની અંદર, ત્યારે મેં એક જ મન બનાવ્યું હતું કે કોઈ દિવસ કોઈને એક તો સોગન ન ખવડાવી. એક આ રિવાજ છે હર પાર્ટીનો. અને બીજું કે એક છેવાડા સુધી મતદારોને મળવું જરૂરી છે, મહેનત જરૂરી છે અને મારા જે હોદ્દેદારો છે તાલુકા પંચાયતના અને દોતીવાડા તાલુકાના, એ દરેકે ખૂબ મહેનત કરી છે, મારાથી અંધારા પછવાડે રહ્યા નથી. જે તાલુકા પંચાયત વાઘરોડ સીટ હતી એમાં એક બીજો પણ ચર્ચાનો વિષય બની ગયો છે કે જે દોતીવાડા તાલુકાના બંને પાર્ટી, જે કોંગ્રેસ અને ભાજપ બંનેના તાલુકા પ્રમુખ દિનેશભાઈ બોકા પણ અમારા વતની, અમારા ગામના, અમારા પાડોશી દિનેશભાઈ બોકા ભાજપ પ્રમુખ, અને કોંગ્રેસ પાર્ટીના પણ વાઘરોળ નયનભાઈ જોશી એ પણ મારા ગામના છે. અને એમાં અમારી ગામની અંદર તાલુકા પંચાયતની અંદર જે કોંગ્રેસ પાર્ટીએ જે વિજેતા મેળવી છે એનો પણ નયનભાઈના પ્રમુખ તરીકે ખૂબ ચર્ચાનો વિષય બની ગયો છે કે જે ગઢ કહેવાય. બંને એક જ ગામના તાલુકા પ્રમુખ, નયનભાઈ જોશી કોંગ્રેસ પાર્ટી અને ભાજપ પાર્ટીના દિનેશભાઈ બોકા સાહેબ, તે બંનેમાંથી મને જે વિજેતા કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતની અંદર જે વિજેતા મેળવ્યો છે
એમનો પણ આખા દોતીવાડા 18 સીટોમાં એક ચર્ચાનો વિષય, 18 સીટો નહીં પણ સાહેબ આપણા બનાસકાંઠાની અંદર એક છેવાડા સુધી જે મેસેજ ગયો છે કે વાઘરોળ તાલુકા પંચાયતની બંને પ્રમુખ હોવા છતાં પણ ભાજપની હાર કેમ, એ પણ એક ચર્ચાનો મોટો વિષય બની ગયો. સૌથી મોટો ચર્ચાનો વિષય અશોકભાઈ એ પણ રહ્યો હતો કે અમારી સામે રબારી ઉમેદવાર છે અને વાઘરોળ ગામની અંદર મોટા ભાગે રબારી સમાજ મોટા ભાગે છે, તો એ બધા જ લોકોની સામે અશોકભાઈનું જીતવું એ પણ અશક્ય છે. અને ત્યારે રબારી સમાજના આગેવાનોમાંથી કેવા પ્રકારના વિશ્વાસો મળ્યા? ખૂબ આશ્વાસન મળ્યું હતું મને કે તાલુકા પંચાયતની અંદર વાઘરોળની અંદર 18 વર્ષ પહેલા મારા ભાઈ આજે સ્વર્ગવાસમાં બેઠા છે બળદેવભાઈ જોશી, જી, એમને પાર્ટીએ મેન્ડેટ આપ્યો હતો અને એ ભવ્ય વિજેતા થયા હતા કોંગ્રેસ પાર્ટીમાં. કોંગ્રેસ પાર્ટીમાંથી. અને આજે 18 વર્ષ પહેલા મતદારોનું કેવું એવું હતું કે ફેર બ્રાહ્મણને તક આપવી, હર કોઈ કાસ્ટને તાલુકા કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તક આપે, એવું અમારા મતદારોનું એક નિર્ણય હતો. નાની કુંભની પ્રસન્ન કરવી, એટલે દરેક દેસાઈ સમાજ મારા પાસે 35 થી 40% મારા સાથે રહ્યું હતું. એને મન બનાવ્યું હતું કે વારા ફરતી સાસવારે ચૂંટણીઓ આવતી રહે છે, એટલે નાની કુંભની પસંદગી કરો અને એને ભવ્ય વિજય અપાવો. અશોકભાઈ, આમ આદમી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક સાઇડલાઇન કરાયા, આદર ન કરાયો અને એ પછી ભાજપમાં, અને ભાજપમાં પણ તમે જેમ જણાવ્યું એમ ક્યાંક ને ક્યાંક તમને દૂર રાખવામાં આવ્યા અથવા તો તમને સક્ષમ સમજવામાં ના આવ્યા. અને જ્યારે કોંગ્રેસે ટિકિટ આપી છે અને જીત્યા છો, શું કહેશો કોંગ્રેસ પાર્ટી માટે? પાર્ટી કોંગ્રેસ ઉપર મને ગર્વ છે કે છેલ્લી ઘડીએ મારી કદર કરી છે. અને આ પાર્ટીને, કોંગ્રેસ પાર્ટીને કદાપી હું અંધારામાં ન રાખી શકું. અને આજીવન માટે એમને મારી પાર્ટીએ મારી કદર કરી છે અને હું પાર્ટીના સિમ્બોલ ઉપર હું આજીવન એક કદર કરીશ અને એની પાર્ટી સાથે રહીશ. જીત પછી મતદારોને મળવાનું થયું છે? હા, એના પછી લગભગ ચૂંટણીના રિઝલ્ટ પછી બીજા દિવસે ઘણા આગેવાનોને હું મળી ચૂક્યો છું અને લગભગ ટૂંક સમયમાં ની અંદર મારે એક આભાર વિધિ વાઘરોળ ગ્રામ તાલુકા પંચાયતની અંદર હું લડ્યું. મને દરેક મતદારોએ કીધું હતું કે કોઈ મિટિંગ રાખવાની નથી, તમે તમારી મહેનત ચાલુ રાખો. જી અશોકભાઈ, તમે જેમ જણાવ્યું એમ ટોટલ તાલુકાની 18 સીટો પૈકી તમે 12 સીટો ઉપર કોંગ્રેસ પાર્ટી જીત હાંસલ કરે છે એવી અપેક્ષા હતી, એવી અનુમાન અને ધારણા હતી, પરંતુ ત્યાં સુધી નથી પહોંચ્યા, એટલે કે બહુમતી સુધી નથી પહોંચી શક્યા. એટલે તાલુકા પંચાયતની સત્તાથી દૂર રહેવું પડશે. આ બાબતને લઈ કોઈ વસવસો છે કે કઈ રીતે વિચારો છો, શું એને કઈ રીતે જુઓ છો? વિશ્વાસમાં સાહેબ એવું છે કે 18 તાલુકા પંચાયતની અંદર અમે ભવ્ય જીતથી 8 સીટો જીત્યા છે. 8 સીટોની અંદર કદાચ અમારી કંઈક ક્યાંક ભૂલ રહી ગઈ હોય અને અમારી જે ધારવા પ્રમાણે કે 18માંથી 12 સીટો અમારે જીત છે જ પાકું જ, પણ કદાચ ક્યાંક અમારી ભૂલના કારણે મતદારો સુધી અમે ન પહોંચી શક્યા, અમારા ઉમેદવારો, હું પોતે પણ અંદર, તો એના વચ્ચે 8 સીટો જ આવી અને હવે ટૂંક સમયની અંદર કંઈકનો કંઈક વિચાર કરશે અને જે મતદારોની સેવા અમારે 5 વનની અમને જે 8 ઉમેદવારોને તક આપી છે, પૂરજોશમાં અમે એની સેવા અને સારા ગામની અંદર જે કામ થાય એવા અમે રચ્યા પચ્યા રહીશું. તો આ હતા અશોકભાઈ જોશી કે તેમણે વાઘરોળ તાલુકા પંચાયત સીટ ઉપર જીત મેળવી છે, લોકોના વિશ્વાસમાં ખરા ઉતર્યા છે. લાંબા સમય સુધી તેમની હારની ચર્ચાઓ ખૂબ સાંભળી, પરંતુ એવું ન થયું. રાજકીય પંડિતોનું ગણિત ખોટું પડ્યું, પાર્ટીઓમાં અલગ અલગ પક્ષોમાં કામ કરતા લોકોનું ગણિત ખોટું પડ્યું, પરંતુ અશોકભાઈને વાઘરોળ તાલુકા પંચાયતના મતદારોએ જીત આપી સત્તા સુધી પહોંચાડ્યા છે. ખરેખર દાંતીવાડા તાલુકાની અંદર ખૂબ ચર્ચામાં રહેલી આ સીટ આજે લોકોના વિશ્વાસમાં ખરા ઉતરી અશોકભાઈ જોશીએ જીત હાંસલ કરી છે. આ હતા અશોકભાઈ.
આવનારા સમયમાં વધુ ઉમેદવારો સાથે પણ મળતા રહીશું. નમસ્તે.